જૂન મહિનાનો છેલ્લો દિવસ, આજે એક્સપાયરી પણ છે અને જૂનનો છેલ્લો દિવસ પણ છે, એટલે આવતીકાલે હવે આપણને ઓટો વેચાણના જૂન મહિનાના આંકડા આવતા દેખાશે. આપણે આગળ જે રજિસ્ટ્રેશનના આંકડા જોયા હતા એમાં તો એક ગ્રોથની અપેક્ષા હતી, પરંતુ ઓવરઓલ હોલસેલ વેચાણ કેવું રહી શકે છે અને શું અનુમાનો છે એની વિગત લઈને જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણીયા. જી શ્રદ્ધા, વેરી ગુડ આફ્ટરનૂન. જણાવો શું ખાસ અનુમાન ઓટો વેચાણને લઈને જૂન મહિનાના? જી ગુડ આફ્ટરનૂન. તો જૂન મહિનાના ઓટો વેચાણના આંકડા આપણને આવતીકાલે જાહેર થતા જોવા મળશે. તો એમાં અગર જો જૂન મહિનામાં બધા જ સેગમેન્ટમાં એક મજબૂત ગ્રોથ સંભવ છે અને કિંમતોમાં વધારો છતાં માંગમાં તેજી અહીંયા જોવા મળી શકે છે. પીવી તેમજ ટુ વ્હીલરમાં મજબૂત વેચાણ સંભવ છે અને પ્રી વોર એટલે કે યુદ્ધની પહેલાંના લેવલની સરખામણીમાં ઈવીનો હિસ્સો અહીંયાથી વધતો જોવા મળી શકે છે. પેસેન્જર વ્હીકલમાં ઈવી હિસ્સેદારી 7.5% આસપાસ રહેવાની સંભાવના લાગી રહી છે. ટુ વ્હીલર ઈવીની હિસ્સેદારી 10.5% થવાની અપેક્ષા છે. એમએચસીવી એટલે કે મીડિયમ એન્ડ હેવી કોમર્શિયલ વ્હીકલની માંગમાં પણ અહીંયાથી સુધાર જોવા મળી શકે છે. હવે કેટેગરી વાઇઝ વોલ્યુમની વાત કરીએ તો પીવીમાં અહીંયાથી 26%ની અપસાઇડ શક્ય છે, ટુ વ્હીલરમાં 18%, એમએચસીવીમાં 12% અને ટ્રેક્ટરમાં 7%નો વધારો અહીંયાથી આવતો જોવા મળી શકે છે. હવે કંપની વાઇઝ વાત કરીએ તો ટોટલ સેલ્સ મારુતિનું જે છે તે 2.10 લાખ થતું જોવા મળી શકે છે 1.67 લાખની સામે, એટલે અહીંયા 26%ની અપસાઇડ શક્ય છે. એમએનએમ ઓટોની વાત કરીએ તો અહીંયા 78,970 યુનિટ્સની સામે 99,250 યુનિટ, અહીંયા પણ 26%ની અપસાઇડ શક્ય છે. એમએનએમ ટ્રેક્ટર્સની વાત કરીએ તો અહીંયા 12%ની અપસાઇડ આપણને જોવા મળી શકે છે. ટાટા મોટર્સ પીવી અહીંયા 37,237 યુનિટની સામે 59,000 યુનિટ્સ એટલે 58%ની અપસાઇડ અહીંયા આવતી આપણને જોવા મળી શકે છે. હિન્ડાઈ મોટર્સની વાત કરીએ તો 60,900ની સામે 61,000 એટલે અહીંયા ફ્લેટ લગભગ રહેતા વોલ્યુમ જોવા મળી શકે છે. બજાજ ઓટો અહીંયા પણ આપણને 25%ની અપસાઇડ શક્ય છે. હીરો મોટોની વાત કરીએ તો અહીંયા 5.53 લાખની સામે 5.63 લાખ એટલે લગભગ 2%ની અપસાઇડ શક્ય છે. ટીવીએસ મોટર્સ અહીંયા 26%ની અપસાઇડ જોવા મળી શકે છે. આઈશર આરી અહીંયા 89,500 યુનિટની સામે 1.09 લાખ યુનિટ એટલે 22%ની અપસાઇડ શક્ય છે. આઈશર વીઈસીવી અહીંયા પણ આપણને 13%નો વધારો આવતો જોવા મળી શકે છે. ટાટા મોટર્સ અહીંયા 30,200 યુનિટ્સની સામે 38,200 યુનિટ્સ એટલે 26%ની અપસાઇડ શક્ય છે. અને અશોક લેલેન્ડની વાત કરીએ તો અહીંયા 15,333 યુનિટની સામે 16,800 યુનિટ એટલે કે અહીંયા આપણને 9%નો વધારો શક્ય છે. એટલે લગભગ બધી જ કંપનીના વોલ્યુમમાં એક આપણને વધારો આવતો જોવા મળી શકે છે.